વિદ્યાર્થીની બહેનો, આરતીબેનના શુભ સવાર. ધોરણ 11 માં ભૂગોળ વિષયની અંદર યુનિટ 4 માં આપણે ભૂકંપ અને જ્વાળામુખીની ચર્ચા કરતા હતા. જેમાં ભૂકંપ વિશેની આપણે ચર્ચા કરતા હતા. ભૂકંપની અંદર આપણે આગળ એટલે કે પહેલા ભૂકંપ કોને કહેવાય, ભૂકંપનું ઉદ્ગમન કેન્દ્ર શું છે, કોણ એને આપણે શું કહીએ છીએ, નિર્ગમન કેન્દ્રને આપણે એપિસેન્ટર તરીકે ઓળખતા હતા. ભૂકંપ આલેખક કેન્દ્ર વિશે પણ ચર્ચા કરી હતી. ભૂકંપ મોજાઓ વિશે પણ આપણે ચર્ચાઓ કરી હતી. એ પછી ભૂકંપના કારણો પણ જોયા હતા અને આજે આપણે ભૂકંપની અસરો વિશેની ચર્ચા કરવાની છે. તો હવે ભૂકંપની અસરોની ચર્ચા આપણે કરીશું. ભૂકંપની અસરો બે પ્રકારની છે. ભૂકંપની વિનાશાત્મક અસરો અને ભૂકંપની સર્જનાત્મક અસરો. ભૂકંપની વિનાશાત્મક અસર એટલે શું, કોને કહેવાય? તો કે જ્યારે ભૂકંપ આવે ત્યારે પૃથ્વી સપાટી પર વિનાશ સર્જાઈ જાય છે, જેને વિનાશાત્મક અસર થાય છે. એટલે કે પૃથ્વી સપાટી ઉપર ઘણી મોટી સંખ્યામાં જાન અને માલની હાનિ થાય છે, જેને વિનાશ, પૃથ્વી સપાટી પર વિનાશ થઈ ગયેલો છે, એને વિનાશાત્મક અસરો તરીકે ઓળખવામાં આવે છે. તો સર્જનાત્મક અસરો કોને કહેવાય? તો ભૂકંપ જ્યારે થાય છે ત્યારે ઘણું બધું પૃથ્વી સપાટી પર નવું પણ સર્જન થાય છે. તો એને આપણે સર્જનાત્મક અસરો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વિનાશાત્મક અસરો વિશેની ચર્ચા સૌ પ્રથમ કરીએ. ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે. એટલે કે જ્યારે ભૂકંપ આવે ત્યારે પૃથ્વી સપાટી ઉપર હજારો માણસોની સંખ્યામાં મૃત્યુ પામતા હોય છે. સાથે સાથે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોના અનેક મકાનો જમીનદોસ્ત બની જાય છે. એટલે કે ભૂકંપ જ્યારે આવે ત્યારે જાન અને માલ બંનેને નુકસાન થાય છે. અહીંયા જો દેખાડે છે મકાન ધરાશાયી થતું, એટલે કે મકાનને નુકસાન થતું દેખાડવામાં આવે છે. જ્યારે ધરતીકંપ આવે ત્યારે મકાન આ રીતે હલી અને જો આ માણસ ઉભો છે, આ રીતે હલી અને મકાન છે આખું ધરાશાયી થઈ જાય છે અને મકાન પડી જાય છે. એટલે કે મકાનોને પણ ઘણું નુકસાન થતું હોય છે. ત્યારબાદ ભારતમાં એટલે કે ગુજરાતમાં આવેલો 26 જાન્યુઆરી 2001માં જે કચ્છ વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં જે ભૂકંપ આવેલો હતો એ ખૂબ જ પ્રલયકારી ભૂકંપ હતો. એનું 7.9 રિક્ટર સ્કેલનો આ ભૂકંપ હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપ જ્યારે થયો ત્યારે ભૂકંપની તીવ્રતા અને ભૂકંપનો ફેલાવો બંને એટલા બધા હતા કે જે છેક દૂર સુધી એની અસરો જે છે એ જોવા મળી હતી. અને છેક ગુજરાત સુધી, આખા ગુજરાતની અંદર અહીંયા દેખાડેલું છે કે આ કચ્છમાં જ્યારે ભૂકંપ થયો હતો ત્યારે એની અસર છેક અહીંયા એટલે કે આમ છેક અમદાવાદ સુધી, વડોદરા સુધી અને દક્ષિણ ભારત સુધી એની અસર જોવા મળી હતી. એટલે આ જ્યારે ભૂકંપનું આ કેન્દ્ર છે અને ભૂકંપનું આ કેન્દ્રમાંથી આ દરેક જગ્યાએ ભૂકંપ ફેલાયેલો હતો. એટલે આ રીતે જ્યારે ભૂકંપ થાય છે ત્યારે ભૂકંપની તીવ્રતા જ્યારે વધારે હોય ત્યારે એનો ફેલાવો પણ વધારે થતો હોય છે. ત્યારબાદ જોઈએ તો તુર્કીનું તેજિયર્સ નગર, જાપાનનું ટોક્યો શહેર, મેસેડોનિયાનું સ્કોજી શહેરના કેટલાક વિસ્તારો ભૂકંપના કારણે તારાજ થઈ ગયા હતા. ઘણા મકાનો ધરતીમાં ગરકાવ પણ થઈ જાય છે, એટલે કે ધરતીની અંદર ઉતરી જાય છે. આપણે જૂની સંસ્કૃતિઓ, ઇતિહાસની અંદર તમે જૂની સંસ્કૃતિઓ જોઈ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ, લોથલની સંસ્કૃતિ, એ બધી સંસ્કૃતિઓ જમીનની અંદર દટાઈ ગયેલી છે. તો એ વખતે એવા કઈ બનાવો બન્યા હશે ધરતીકંપના, જેને કારણે આખા મકાનો અને આખા ગામો ધરતીની અંદર સમાઈ જાય છે. તો એવી પરિસ્થિતિ થાય છે અને આખા ગામ પણ જમીનની અંદર દટાઈ જતા હોય છે.
સડકોની અંદર પણ ઘણી વખતે ભંગાણ પડતું હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સડકો એટલે કે આ રસ્તાઓ પણ તૂટી ગયા છે. આ અહીંયા આપણે જોઈએ તો આ બધા જગ્યાએ જો અહીંયા બધે નુકસાન થયેલું છે, આ બધું તૂટી ગયેલું છે. એટલે જ્યારે ધરતીકંપ થાય ત્યારે રસ્તાઓ પણ આવી રીતે તૂટી જતા હોય છે. એટલે સડકોમાં પણ નુકસાન થતું હોય છે. પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બની હોય છે. એટલે આ ભૂકંપ ત્યારે બહુ નુકસાનકારક હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ બદલી નાખે છે. આ પરિસ્થિતિમાં તો એવું થાય છે કે જ્યારે નદીઓ પોતાનો વહન માર્ગ બદલી નાખે એટલે કે જે જગ્યાએથી નદી પસાર થતી હોય એ જગ્યા છોડી અને એ નદી એ બીજી જગ્યાએથી વહેવા માંડે છે. ત્યારે એવું બને છે કે ખરેખર એ વિસ્તારની અંદર નદી આવેલી ના હોય અને નદીનું પાણી આવી જાય તો એ વિસ્તારની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. અને ત્યાં ઘણી વખતે ત્યાં વસેલા ગામોને પણ નુકસાન થતું હોય છે. કારણ કે ખબર જ નથી કે અહીંયા નદીનું વહેણ છે. એટલે ત્યાંનું ડેવલપમેન્ટ એ રીતે જ થયેલું હોય છે. અને એના કારણે પણ પરિસ્થિતિ બદલાઈ જવાના કારણે પણ નદીને કારણે નુકસાન સર્જાતું હોય છે. આવી પરિસ્થિતિમાં 1950માં આસામમાં આવેલો ભૂકંપના કારણે દિપાંગ અને બ્રહ્મપુત્રા નદીઓએ પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો. અહીંયા નકશાની અંદર આપણે જોઈએ તો આ નદી જે છે એ બ્રહ્મપુત્રા નદી છે. આ બ્રહ્મપુત્રા નદીએ પણ પોતાનો વહન માર્ગ બદલેલો છે. આ બ્રહ્મપુત્રા નદી તો એ પોતાનો વહન માર્ગ વારે વારે બદલતી હોય છે. ત્યારબાદ આસામમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો. અહીંયા સુબનસિરી નદી છે એ સુબનસિરી નદી પણ પોતાનો બંધ છે એ એના ઉપર તૂટી ગયો હતો. ભૂતકાળની અંદર આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરી હતી કે સિંધુ ખીણની સંસ્કૃતિ એ ક્યાંથી મળે છે? તો આપણે જોઈએ તો એ સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે સિંધુ નદી છે એ કચ્છના અખાતને મળતી હતી. પહેલાની જ્યારે પરિસ્થિતિ હતી ત્યારે કચ્છના અખાતને મળતી હતી. આપણે ઇતિહાસમાં પણ ભણ્યા કે સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ આપણને કચ્છમાંથી પ્રાપ્ત થાય છે, કચ્છમાં મળે છે. તો ખરેખર એ નદી ક્યાં હશે? પહેલાના સમયની અંદર કચ્છમાંથી પસાર થતી હતી અને કચ્છના અખાતને મળતી હતી. પણ આ નદી આપણે જોઈએ તો અત્યારે એ સિંધુ નદી એ પાકિસ્તાનમાં થઈને વહે છે અને અરબ સાગરને મળે છે. એટલે એ પણ ભૂકંપને કારણે એ નદીએ સિંધુ નદીએ પોતાનું વહેણ છે એ બદલી નાખ્યું હતું. આમ જોઈએ તો ભૂકંપના કારણે સડકો તૂટી પડે છે, રેલવેના પાટાઓ વળી જાય છે, નદીઓ પરના પુલ અને બંધ પણ તૂટી જતા હોય છે. નદીઓ પોતાના વહેણ માર્ગ બદલી નાખે છે. ઘણી વખતે સમુદ્રની અંદર કે મહાસાગરોના તળભાગે પણ ભૂકંપ થતો હોય છે અને એને કારણે સુનામી મોજાઓ સર્જાતા હોય છે. સુનામી મોજા એટલે સમુદ્રમાં આવતા પ્રચંડ કદના મોજાઓ, જેને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો સમુદ્રની અંદર હર હંમેશ મોજાઓ ઉછળતા હોય છે. પણ એ મોજાઓ ઉછળવાની જે પ્રક્રિયા છે એ ખૂબ ઊંચી એટલે કે એના તરંગ મોજાઓ ખૂબ વધારે હોય છે. એની તરંગ લંબાઈ ખૂબ વધારે હોય છે. એને કારણે આ મોજાઓ ઊંચે સુધી ઉછળે છે અને નીચે પછડાય છે. તો આવા પ્રચંડ કદના મોજાઓ છે એ ઉત્પન્ન થાય છે. સુમાત્રા ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને એ પછી એ આંદામાન અને નિકોબાર ટાપુઓને સુધી આ મોજાઓ છે એ આવ્યા હતા અને ભારતના દક્ષિણ ભાગના પૂર્વ કિનારા ઉપર એ આ મોજાઓ ફરી વળ્યા હતા. અહીંયા આપણે જોઈએ
તો આ ઇન્ડોનેશિયા ટાપુ છે. ઇન્ડોનેશિયાના આ સુમાત્રાની નજીક જ્યારે 2004ની અંદર ભૂકંપ સર્જાયો ત્યારે આની અસર અહીંયા આપણે ભારત સુધી પહોંચી હતી. અહીંયા આપણા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ એની અસર થઈ હતી અને એના તરંગો છેક ભારતના આ દક્ષિણ કિનારાના પૂર્વ ભાગમાં એની અસરો જોવા મળી હતી અને આ ભારતનો આ કિનારો ઉપર તબાહી મચી ગઈ હતી. ભારતના પશ્ચિમ કિનારા ઉપર પણ થોડી ઘણી અસરો જોવા મળી હતી અને ત્યાં પણ સમુદ્રનું પાણી છે એ કિનારાઓમાં ફરી વળ્યું હતું. એટલે જ્યારે આવી સમુદ્રની અંદર જ્યારે ભૂકંપ આવે છે ત્યારે લાંબો એટલે કે ઘણા દૂર સુધી એની અસરો જોવા મળે છે અને આના લીધે સમુદ્રના કિનારા ઉપર જાનમાલને ભારે નુકસાન થયું હતું. ભારતના દક્ષિણતમ સ્થળે જાણીતા ઇન્દિરા પોઈન્ટનો મોટો ભાગ સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. ભારતની દક્ષિણે સમુદ્રની અંદર ઇન્દિરા પોઈન્ટ છે જે પણ ભૂકંપને કારણે એનો મોટા ભાગનો ભાગ એ પાણીમાં જતો રહ્યો હતો. એટલે કે પાણી એની પર ફરી વળ્યા હતા. આ પ્રકારના મોજા સમુદ્ર કિનારાના શહેરો અને બંદરોને વારંવાર નુકસાન પણ કરતું હોય છે. એટલે આમ જોઈએ તો ભૂકંપની વિનાશાત્મક અસરો આવા પ્રકારની છે. હવે આપણે ભૂકંપની સર્જનાત્મક અસરો જોઈએ. એટલે કે જ્યારે ભૂકંપ થાય છે ત્યારે પૃથ્વી સપાટી ઉપર ઘણું બધું સર્જન પણ થતું હોય છે. એવું નથી કે ફક્ત નુકસાન જ થતું હોય છે, પણ કંઈક ભૂકંપ ફાયદાકારક પણ છે. એ અસરોની અંદર એટલે કે સર્જનાત્મક અસરો કેવી થાય છે, પૃથ્વી સપાટી ઉપર શું નવું સર્જાય છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળે છે. એટલે કે જ્યારે ભૂકંપ થાય ત્યારે જમીનની અંદરનો ભૂગર્ભ જે છે એ ભૂગર્ભનો ભાગ, જમીનની તળનો ભાગ એ ઊંચે આવે છે. એની અંદર રહેલા જે તત્વો છે એ ઉપર તરફ આવે છે. એટલે એનાથી પૃથ્વીની આંતરિક રચના વિશે આપણે જાણી શકીએ છીએ. પૃથ્વીની અંદરના ભાગમાં મોજાઓ ઉત્પન્ન થાય છે. એ મોજાઓ જે પ્રાથમિક મોજા અને સેકન્ડરી મોજા એ ભૂકંપની પૃથ્વીની આંતરિક રચના વિશે જાણકારી મેળવવા માટે ઉપયોગી બને છે. એટલે જ્યારે ભૂકંપ સર્જાય તો ભૂગર્ભની આંતરિક રચના એ આપણે જાણી શકીએ છીએ. ભૂકંપના કારણે ખડક સ્તરો પર લાગતા ખેંચાણ અને દબાણ બળથી સ્તરભંગ અને ગેડીકરણનો અનુભવાય છે. એટલે કે ભૂકંપ જ્યારે સર્જાય ત્યારે ખડક સ્તરો પર શું થાય છે, ખેંચાણ અને દબાણ બળ થાય છે અને ખેંચાણ અને દબાણ બળ આવવાથી એ સ્તરભંગ છે એટલે કે સ્તરો એટલે કે ખડકો તૂટી જાય છે અને ઘણી વખતે ગેડીકરણ પણ થાય છે. ગેડીકરણને કારણે ઘણી વખતે મોટા પર્વત શ્રેણીઓ પણ રચાતા હોય છે. જેમ કે આપણા ઉત્તરમાં રહેલી હિમાલય પર્વત શ્રેણી આ ગેડીકરણનો એક નમૂનો છે. એ વખતે પૃથ્વીની જમીન વિસ્તાર ફક્ત એક જ ખંડમાં હતો. એ એક જ ખંડમાં રહેલો જમીન વિસ્તાર એ ઉપરના દબાણ અને નીચેના દબાણને કારણે વચ્ચેનો ભાગ જે છે એ ઉપર પ્રેશર આવ્યું અને વચ્ચેનો ભાગ ઉપર ગેડ પડી અને ગેડ પડવાને કારણે અહીંયા હિમાલય પર્વત શ્રેણીની રચના થઈ હતી. ઘણી વખતે પૃથ્વીના આવા ભૂકંપને કારણે ફાટખીણો રચાતી હોય છે, પર્વતો રચાતા હોય છે, મેદાનો પણ રચાતા હોય છે, ઉચ્ચ પ્રદેશો પણ બનતા હોય છે અને ઘણી વખતે સમુદ્રની અંદર સમુદ્રનો કિનારાનો ભાગ ઊંચો આવતા ખંડીય છાજલી પણ રચાતી હોય છે. આવા જુદા જુદા પ્રકારના ભૂમિ સ્વરૂપો એટલે કે ભૂમિના આકારો રચાતા હોય છે. ઘણી વખતે ભૂકંપને કારણે નવા જળ સ્ત્રોતો પણ પ્રાપ્ત થાય છે. ભૂકંપથી ખડકોમાં થતી ઉથલ પાથલને કારણે અનેક ખનિજો પણ પ્રાપ્ત થતા હોય છે.
એટલે કે આ ખનિજો છે એ પૃથ્વીની એટલે કે પૃથ્વીના પોપડાની નજીક આવતા હોય છે અને એને કારણે આપણે એને ખનિજોને ઝડપથી એને નજીકથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘણી વખતે કુદરતી વાયુ અને ખનિજ તેલ ભંડારની જાણકારી મેળવવા માટે પણ આ ભૂકંપ છે એ મદદરૂપ બને છે. કારણ કે તે વિષયની અંદર સંશોધન કાર્યો એ એની અંદર એ જ્યારે પી મોજા અને એસ મોજા એ જમીનની અંદરથી પસાર થતા હોય ત્યારે એ માધ્યમ બદલતા એ વક્રીભવન પણ પામે છે અને એસ મોજાઓ શાંત પણ થઈ જાય છે. તો એના દ્વારા પણ આપણને કુદરતી વાયુ અને ખનિજ તેલના ભંડારની જાણકારી પ્રાપ્ત થાય છે. ઘણી વખતે મધ દરિયે ક્યારેક નવા ટાપુઓ કે દ્વીપ સમૂહો પણ અસ્તિત્વમાં આવે છે. આપણે ભારતની અંદર જોઈએ તો કોલકાતા નજીક કોલકાતાની દક્ષિણે બંગાળાની ખાડીની અંદર આ બંગાળાની ખાડી આ આપણું કલકત્તા છે. કલકત્તાની નજીકના વિસ્તારમાં અહીંયા આ બંગાળાની ખાડી છે. આ બંગાળાની ખાડીમાં અહીંયા ન્યૂ મૂર ટાપુ છે. એ ન્યૂ મૂર ટાપુ જે છે એ આ ધરતીકંપને કારણે સર્જાયેલું છે. એટલે કે ધરતીકંપ થાય ત્યારે આ વિસ્તારની જમીન છે એ ઊંચી આવે છે અને ઊંચી આવવાના કારણે અહીંયા ભૂમિખંડો એ ઊંચા સમુદ્રની અંદર ઊંચા આવતા હોય એટલે કે સમુદ્ર લેવલ કરતા એ જમીન સ્થળ ઊંચું થઈ જાય છે અને એને કારણે ટાપુ બનતો હોય છે. તો આ રીતે કોલકાતાની નજીકે બંગાળાની ખાડીમાં ન્યૂ મૂર ટાપુની પણ રચના થઈ હતી. તો આ રીતે આપણે આજે ભૂકંપની અસરો વિશેની ચર્ચા કરી. હવે આવતા હપ્તાની અંદર આપણે ભૂકંપના પ્રકારો અને ભૂકંપના સંભવિત ક્ષેત્રોની ચર્ચા કરીશું. તો આજે બસ આટલું તૈયાર કરવું. પરીક્ષાની અંદર ભૂકંપની બંને પ્રકારની અસરો પૂછાતી હોય છે. ઘણી વખતે ભૂકંપની ફક્ત સર્જનાત્મક અસરો જ પૂછાતી હોય છે. તો ફક્ત સર્જનાત્મક જ અસર લખવી અને વિનાશાત્મક અસર પૂછાય તો વિનાશની જ અસરો લખવી. એટલે મોટે ભાગે જ્યારે ભૂકંપની અસરો સર્જનાત્મક અસરો પૂછાય ત્યારે વિદ્યાર્થીની બહેનો તમે સર્જનની બદલે વિનાશ લખીને આવતા નહીં. સર્જન છે તો સર્જન જ યાદ રાખવાનું રહેશે.